भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री द्वारिकाधीश की जय। कृष्ण कन्हैयालाल की जय। श्री बाल कृष्ण लाल की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम श्री गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गजानन गणपति महाराज की जय। ओम श्री हनुमान जी महाराज की जय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। ओम श्री डोंगરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આજની કૃષ્ણ કથા ખૂબ સરસ રીતે ભાવ સાથે આપણે સમર્પિત કરીએ કૃષ્ણ પરમાત્માને. કૃષ્ણ પરમાત્મા રામચંદ્રજી આપણી આ કથા ખૂબ સરસ રીતે સાંભળે છે એવા ભાવ સાથે આપણે આ કથા તરફ આગળ પ્રયાણ કરીએ. એક દિવસ શ્રી કૃષ્ણ માતા પિતા પાસે આવ્યા છે. માતા દેવકીજી અને પિતા વસુદેવજીને પૂછે કે તમારી ઈચ્છા શું છે. વાસના છે ને એ પુનર્જન્મનું એક કારણ હોય છે. આજે 20મી જાન્યુઆરી સોમવાર છે. સોમનાથ દાદાનો, સોમનાથ મહાદેવ કી જય. આજે પોષ વદ છઠ છે અને સોમવાર છે. વસુદેવ કહે છે કે મારા મનમાં હવે કાંઈ ઈચ્છા કે સંકલ્પ રહ્યું જ નથી. મારી ઈચ્છા તો છેલ્લે એટલી જ છે કે મને અંતકાળે તમારું સ્મરણ રહે અને તમારું સ્મરણ કરતાં કરતાં મારા દેહનો હું ત્યાગ કરું. આ પ્રમાણે વસુદેવજીએ કૃષ્ણ કન્યાને કીધું. ત્યારે દેવકીજીને પૂછે કે મા તમારી ઈચ્છા શું છે. ત્યારે દેવકીજી કહે કે મારા 6 સંતાનો જે કંસ રાજાએ મારી નાખ્યા છે એ જોવાની ઈચ્છા છે. આ એક વાસનાની બલિહારી છે. દેવકીજી શ્રી કૃષ્ણની મા છે અને શ્રી કૃષ્ણના દર્શન કરે છે, છતાં બીજા બાળકો જોવાની ઈચ્છા થઈ. વાસનાનું વેગથી વિનાશ કરો, નહીં તો તે સૂક્ષ્મ રીતે અંતઃકરણમાં રહી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યશોદામાને પણ પૂછે છે કે મા તારી કંઈક ઈચ્છા છે. ત્યારે યશોદાજી કહે છે કે મારી એક જ ઈચ્છા છે કે તું 24 કલાક મારી આંખ આગળથી દૂર ન થા. સતત ને સતત હું તારા દર્શન 24 કલાક કર્યા જ કરું. મારી ઈચ્છા છે કે હું તને નિહાળું અને તું મને નિહાળે. અને ક્યાં યશોદા અને ક્યાં દેવકીમાં તમારા મનને વારંવાર સમજાવો કે તે જીવનમાં કાંઈ સુખ બાકી રાખ્યું નથી. અનેકવાર ભોગવ્યું છે, છતાં તને શાંતિ કેમ મળતી નથી. આ પ્રશ્ન ડોંગરેજી મહારાજ આપણને પણ કહે છે. આટલા વર્ષો સુધી આપણે ખૂબ સરસ મજાના સુખ ભોગવ્યા છે, છતાં પણ આપણે આપણા વિષય વાસના સતત ચાલુ જ રાખીએ છીએ. ઈચ્છાઓ પ્રગટ કર્યા કરીએ. જ્યાં ઈચ્છા છે ત્યાં જ દુઃખ છે, જ્યાં અપેક્ષા છે ત્યાં જ દુઃખ છે. જો ઈચ્છા જ ન હોય ને અપેક્ષા જ ન હોય તો દુઃખ જ નથી. પણ આપણે માનવ સહજ સ્વભાવ છે, એટલે દરેક પાસે એક ઈચ્છાઓ રાખીએ છીએ, એટલે દુઃખી થાય છે. અનેકવાર ભોગવું છે, છતાં તને શાંતિ મળતી નથી. કોઈ પણ ઈચ્છા ભક્તિમાં વિઘ્ન કરનારી છે. ઈચ્છા જ પુનર્જન્મનું એક કારણ બને છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ પાતાળમાં પધારે છે અને ત્યાંથી પોતાના 6 ભાઈઓને લઈને આવ્યા. દેવકીજી તેના દર્શન કરે છે. પછી કૃષ્ણ પૂછે કે માં હવે તારી ઈચ્છા શું છે. ત્યારે દેવકીજી કહે કે હવે મારું મરણ સુધરે એ જ મારી ઈચ્છા છે. માતા પિતાને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી તો સુભદ્રાજીના લગ્નનું વર્ણન આવ્યું છે. જગન્નાથ મંદિરમાં આપણે જોયું હશે કે શ્રી કૃષ્ણ અને બલરામજીની મધ્યમાં સુભદ્રાજી છે. ભદ્ર એટલે કલ્યાણ,
કલ્યાણ કરનારી વિદ્યા એ જ સુભદ્રાજી છે, જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે અને પ્રભુમાં પ્રેમ જાગૃત કરે. એ જ સાચી વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા સુભદ્રા છે, જે કૃષ્ણ અને બલરામની મધ્યમાં બિરાજમાન છે. આપણા આખા દેશમાં કોઈ પણ ભગવાનની સાથે જોડાયેલા હોય એના સગા બેન તો એક સુભદ્રાજી જ છે. બીજા ક્યાંય કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી. જગન્નાથપુરીમાં હજારો અને લાખો માણસો જમે છતાં પણ ત્યાં કાંઈ ખૂટતું જ નથી. જગન્નાથપુરીમાં અંદર પ્રવેશ કરો એટલે સમુદ્રનો અવાજ આવતો નથી, એનો પડછાયો પણ પડતો નથી. આ જગન્નાથ મંદિરની ઉપર ક્યાંય પક્ષીઓ પણ ઉડ કરતા નથી. આટલી બધી અદ્ભુત છે. અને ત્યાં એકાદશીનું એક નાનકડું મંદિર છે. એટલે જગન્નાથપુરીમાં ખૂબ સરસ મજાના દર્શન, જેમની ઈચ્છા હોય ત્યાં તે ઓરિસ્સા જાય અને સીધી જ ટ્રેન મળે જ છે. એટલે કૃષ્ણ બલરામની મધ્યમાં સુભદ્રાજી બિરાજે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ તો અનંત છે, એમની લીલા તો અનંત છે, અને આ અનંતની કથાનો અંત આવતો નથી. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું ત્યારથી ગોકુળમાં પધાર્યા. તે 11 વર્ષને 52 દિવસ સુધી લીલા કરી છે. વ્રજવાસીઓને પરમાનંદ આપ્યો, ત્યાંથી મથુરા આવ્યા અને પછી તો દ્વારિકાનાથ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન થયું. ગ્રસ્ત ધર્મનો જગતને આદર્શ બતાવ્યો છે. કૌરવ અને પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી ભગવાને ભાર ઉતાર્યો છે. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી પ્રભુ ગોલોકમાં પધાર્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે જે માણસ કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરે તેના મનનો મેલ ધોવાઈ જાય છે. લોકો ચારેય ધામની જાત્રા કરે છે છતાં પણ સ્વભાવ સુધરતો નથી. જાત્રા કરવાથી, યજ્ઞ કરવાથી પુણ્ય વધે છે, પણ સ્વભાવ સુધરતો નથી. ઘણીવાર જ્યારે પુણ્ય વધી જાય છે ત્યારે તેનું અભિમાન પણ વધી જાય. પુણ્યનું અભિમાન પાપ કરાવે છે. જાત્રા કરવાથી બગડેલું મન જલ્દીથી શુદ્ધ થતું નથી, પણ શ્રી કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવાથી મનનો મેલ ધોવાય છે. એટલે જ રોજ સવારના કાયમ ને કાયમ આપણે આ કથા સત્સંગમાં જોડાય છે. એટલે જ આ ગ્રુપનું નામ રાખ્યું છે ભાગવત કથા ગ્રુપ. અને આ કથામાં ઓસ્ટ્રેલિયાથી, મુંબઈથી, અમદાવાદથી, વડોદરાથી, સુરતથી, વાપીથી, સેલવાસથી, આણંદથી, રાજકોટથી, ધોરાજીથી, જૂનાગઢથી અને રાજકોટથી અલગ અલગ પરીક્ષિત શ્રીઓ અત્યારે આ બીજા મારી બાજુમાં જ બીજો મોબાઈલ છે એમાં સાંભળે છે. અને છેલ્લે એક જામનગર રહી ગયો એટલે જામનગરથી પણ સાંભળે છે. અલગ અલગ ગામોથી આ રોજ કથા લાઈવ સવારના કાયમ એનું ગાન થાય છે અને પછી યુટ્યુબમાં 11 વાગ્યા પછી મુકાય. તો રોજ તમે પણ કથા સત્સંગમાં ખૂબ સરસ મજાના લાભ લ્યો છો એ બદલ અમે તમને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઇતિ દશમ સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્તમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સ્કંદ એકાદશ 11મા સ્કંદમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં મુક્તિ લીલાની ખૂબ સરસ મજાની આ કથા પાન કરવા માટે આગળ વધીએ. આ 10મો સ્કંદ છે કૃષ્ણ લીલા શ્રવણ કર્યું, મનનો નિરોધ થયો. એટલે હવે એકાદશ સ્કંદમાં મન પ્રભુ સાથે મળી જઈને મુક્તિ થાય છે. જેના મનનો નિરોધ થાય છે તેને મુક્તિ જલ્દીથી મળે છે. જેનું મન અતિ શાંત રહે છે તેને મરતા પહેલાં જ મુક્તિના જેવો આનંદ મળે છે. મન વિષયોનું ચિંતન છોડી પરમાત્માનું સતત ચિંતન કરે તો તેનું મન પરમાત્મામાં ભળી જાય છે. તન મરવાથી
મુક્તિ મળતી નથી. શરીર મરે, દેહ છૂટે, પ્રાણ જતા રહીએ, ડેડ બોડી રહીએ, સ્મશાને ભેગા થાય અને આપણા શરીરને અગ્નિ સંસ્કાર થઈ જાય, પરંતુ સંસાર આ નીકળતો નથી. પરંતુ જેનું મન મરે છે, આ સંસારમાંથી મન મરે છે, તેને મુક્તિ મળે છે. જ્યાં સુધી મનમાં સંસાર છે ત્યાં સુધી મન જીવે છે, પણ મનમાંથી સંસાર નીકળી જાય ત્યારે જ મન શાંત થાય છે. આમાં ડોંગરેજી મહારાજે ખૂબ સરસ મજાની વાત મૂકી છે. દરરોજ સવારના મોટા ભાગના ઘરોમાં દરેકને પૂજા વખતે આપણે દીવા બત્તી કરીએ છીએ, દીવો પ્રગટ કરીએ છીએ. અનુકૂળતા મુજબ આપણે ઘીનો દીવો કરીએ, અનુકૂળતા મુજબ તલના તેલનો દીવો પણ કરીએ છીએ. જેમ જેમ આ તેલ ઓછું થાય, જ્યાં સુધી દીવામાં તેલ હોય ત્યાં સુધી તો દીવો બળે, પણ જેમ જેમ તેલ ઓછું થાય તેમ તેમ દીવો ધીમે ધીમે શાંત થઈ જાય છે. આ જ રીતે મનમાંથી પણ સંસારને ધીમે ધીમે કાઢવાનો છે. જેના મનમાં સંસાર છે તે જેલમાં હોય. અત્યારે જેલ તો ઘણા કેદીઓથી ઉભરાઈ ગઈ છે. નાનકડા માણસથી લઈ અને ચેત નેતાઓ સુધી, અધિકારીઓ સુધી આપણી જેલમાં અનેક લોકો નાના મોટા સાચા ખોટા જે કાંઈ કામ કર્યા હોય પકડાય અને પછી જેલ ભેગા થાય. અને કોઈ પણ ખરાબ કામ થયું હોય, ખોટું કામ થયું હોય, અનીતિનું કામ થયું હોય, પણ એ ગમે ત્યારે પકડાઈ જ જાય છે. પછી 46 દિવસ ગમે ત્યાં છુપાઈ જાય તો પણ એ પકડાઈ જાય. મનમાંથી સંસારને બહાર કાઢો. આ માટે મનમાં શ્રી કૃષ્ણનું ચિંતન કરો તો ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે. એકાદશ સ્કંદનો પહેલો અધ્યાય વૈરાગ્યનો છે. વૈરાગ્ય વિના જ્ઞાન ભક્તિમાં દ્રઢતા આવતી નથી. મનુષ્ય થોડીવાર ભક્તિ કરે, જ્ઞાનની વાતો કરે, પરંતુ વૈરાગ્ય વગરનું જ્ઞાન વહી જાય છે. એને સંસારનું સુખ મીઠું મીઠું લાગે. સંસારના વિષયો રડાવે તો પણ મનુષ્યને તે મીઠા લાગે છે. વૈરાગ્ય વિના જ્ઞાન અને ભક્તિ દ્રઢ થતા નથી. પરમાત્મા વિના, પવિત્ર વિચાર વિના વૈરાગ્ય આવતો નથી. મન જ્યારે સુખનું ચિંતન કરે ત્યારે મનને સમજાવે કે આ ઝેર છે. જ્યારે સંસારના દરેક વિષય તરફ વૈરાગ્ય આવે ત્યારે જાણજો કે ઈશ્વર પ્રત્યે ભક્તિનો ઉદય થયો છે. તુલસીદાસજી મહારાજ, જે સંત તુલસીદાસ, જે રામાયણની, રામચરિત માનસની અદ્ભુત રચના, જે કોઈ પણ આ દુનિયામાં એવો કોઈ કવિ નહીં હોય કે તુલસીદાસજીના આ રચનાઓને તોલે આવે. એ ભર યુવાનીમાં એની પાછળ, એની પત્નીની પાછળ ખૂબ જ આસક્ત. ચોમાસાની એક રાત્રે પત્ની પિયર ગઈ. તુલસીદાસજી પોતાની પત્ની વગર રહી શકતા નથી. તેઓ અડધી રાત્રે પત્નીને મળવા નીકળી પડ્યા. નદીમાં મોટી બધું પૂર આવ્યું હતું. અંધારી રાત હતી અને નદીમાં એક શબ તણાતું જતું હતું. તુલસીદાસજીએ આ શબને લાકડું સમજીને નદી પાર કરી આવ્યા સસરાના મકાને. મકાનમાં દાખલ થવા માટે ઝાડ ઉપર ચડ્યા અને ત્યાં સાપ લટકતો હતો. એને દોરડું સમજીને મકાનમાં દાખલ થયા. પત્ની પ્રેમને કારણે તેણે આટલા સંકોટની પરવા કર્યા વિના પરવા ન કરી અને પત્ની પાસે આવ્યા. એ સમયે તેમને પત્નીએ ખૂબ જ ધમકાવ્યા અને કહ્યું કે આ શરીરને મળવા માટે આટલું કષ્ટ વેઠ્યું. આ શરીર તો હાડમાંસનો લોચો છે. આ શરીર પછી ચામડી કાઢી લીધા પછી જુઓ તો તમને ઘૃણા થશે. અને કોઈ પણ વ્યક્તિ રેલના પાટામાં ગાડીમાં કપાઈ જાય ત્યારે શું દશા થાય, કોઈથી જોયું તો ખબર પડે. લોચા નીકળી જાય અને ઘૃણા થાય, જોઈ ન શકીએ. આ શરીરમાં હાડ માંસ એટલા બધા છે કે એ શરીર ચામડીથી ઢંકાયેલું છે. એટલે જ આપણે પ્રેમ કરીએ છીએ. બાકી જો અંદરની ચામડી બધાને દેખાઈ જાય તો કોઈ આ શરીર સાથે પ્રેમ ના કરે. એટલે જેવી રીતે આપણે આપણા શરીરોને પ્રેમ કરીએ છીએ એવો જો કૃષ્ણ પરમાત્મા અને રામચંદ્રજીની સાથે પ્રેમ કરવામાં આવે તો જીવન ધન્ય બની જાય. હાડ માંસ કી દેહમમ તાપર જીતની પ્રીતિ તીસુ આધિ જો રામ પ્રતિ અવસી મિટાહી ભવ ભીતિ
આ હાડ માંસના દેહ ઉપર જે પ્રીતિ રાખવામાં આવે છે, પ્રેમ રાખવામાં આવે છે, એટલી જો પ્રીતિ એટલી નથી રાખવી. એનાથી જો અડધી જ રાખવામાં આવે ને રામ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે, તો આ ભવની ભીતિ, આ ભવનો રોગ મટી જાય. તુલસીદાસજીને પત્નીના શબ્દોથી ખૂબ જ આંચકો લાગ્યો અને તરત જ સ્ફુરણા થઈ, જ્ઞાન થઈ ગયું અને એક જ પળે બધું જ છોડીને ચાલી નીકળ્યા અને સમગ્ર જીવન રામજીની સેવામાં અર્પિત કરી દીધું. પ્રભુએ વૈરાગ્યની લીલા કરી છે. યાદવો અતિ સંપત્તિમાં, અતિ સુખમાં ભાન ભૂલ્યા છે. અતિ સુખ મળે, અભિમાન મળે તો એ સારું નથી. એમાં માનવની બુદ્ધિ બગડે છે. યાદવોની પણ બુદ્ધિ બગડી હતી. પ્રભુએ વિચાર કર્યો કે હવે મારે ઉપસંહાર કરવો છે. આપણે પણ અત્યારે એકબીજાને બધાને ઘરમાં સુખ સમૃદ્ધિ, ભૌતિક સાધનો એટલા બધા વધી પડ્યા છે એટલે રોગના ઘર થઈ ગયા. કોઈને ક્યાંય કષ્ટ વેઠવું નથી, કોઈને કંઈ હાલવું નથી, કોઈને પરસેવો પાડવો નથી, એટલે આપણે બધા જ રોગી થઈ ગયા છે. એક દિવસ દ્વારિકા પાસે પિંડારક ક્ષેત્રમાં ઋષિમુનિઓ બેઠા હતા. યાદવોની બુદ્ધિ બગડી. એમણે ઋષિમુનિઓની મસ્કરી કરવાનું સૂઝ્યું છે. યાદવ કુમારોએ સાંબને, યાદવ કુળમાં કોઈક સાંબ નામનો એક પુરુષ હશે, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, સ્ત્રીનો શૃંગાર કર્યો અને પછી ઋષિઓ પાસે લઈ ગયા. યાદવ કુમારોએ ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રી છે ને સગર્ભા છે અને એને છોકરો થશે કે છોકરી થશે, જરા બતાવો તો ખરા. ઋષિએ આંખ બંધ કરીને જોયો તો ખબર પડી કે આ સ્ત્રી નથી પણ પુરુષ છે અને અમારી મશ્કરી કરવા આવ્યા છે. ઋષિઓને તે ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો. એમને એમ શ્રાપ નથી આપ્યો. ભગવાનની કંઈક પ્રેરણા હોય તો જ થાય છે અને સદકર્મ તો જ થાય છે. ભગવાનની પ્રેરણાથી ખરાબ કામ થતા નથી. ભગવાન નથી કહેતા કે તમે ખોટું કંઈક કામ કરો, કે ચોરી કરવા જાઓ, કોકને લૂંટી લ્યો, કરપ્શન કરો. ભગવાન નથી કહેતા. પણ ભગવાનની જો પ્રેરણા હોય તો સદકર્મ અને સદકાર્ય અને ભગવદ્ કથાનું ગાન થાય અને સાંભળવામાં આવે. બાકી તો હજારો લાખો અબજો માણસો છે, દરેકને કથા સત્સંગનો લાભ નથી મળતો. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો કે આને છોકરો નહીં, છોકરી નહીં, પણ તમારા કુળનો વિનાશ કરનારું એક મુસલ પેદા થશે. યાદવોએ ઋષિઓનું અપમાન કર્યું, તેથી ક્રોધે ભરાઈને ઋષિઓએ યાદવ વંશના વિનાશનો શ્રાપ આપ્યો. પ્રભુને વિચાર આવ્યો કે યાદવો મારી પાછળ રહેશે તો લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનો વિનાશ કર્યા મૂસળથી. સાંબના પેટથી મૂસળ નીકળવું, બધા જ ગભરાઈ ગયા. એને થયું કે જો આ વાત અમે કૃષ્ણને કહીશું ને તો તેઓ આપણને ઠપકો આપશે, સજા કરશે, અને એ બીકે શ્રી કૃષ્ણથી એને પાપ છુપાયું. પાપ કરે તે સાધારણ ગુનો છે, પરંતુ પાપ ભગવાન પાસે કબૂલ કરો અને ભગવાન પાસે જે કબૂલ ન કરે તે મોટામાં મોટો ગુનો છે. જે દિવસે પાપ થાય તે રાત્રે સૂતા પહેલાં પ્રભુને વંદન કરીને પાપ કબૂલ કરવું. જે પાપ કબૂલ કરે છે તેના પર પરમાત્માને દયા આવે છે, પરંતુ જે પાપ કબૂલ કરતો નથી, છુપાવી રાખે છે, તેને બહુ જ સજા થાય છે. એટલે પરીક્ષિત રાજાને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ અને જ્યારે રાજમહેલમાં પરત આવ્યા જંગલમાંથી, અને પછી એનાલિસિસ ચાલુ થયું કે મારાથી આ ખોટું થઈ ગયું. ઋષિના ગળામાં મરેલો સાપ મેં નાખ્યો. આ મારું અધમ કૃત્ય મારાથી કેવી રીતે થયું? અને આ રીતના મંથન કરતાં કરતાં વિચાર આવ્યો કે હવે મારે 7 જ દિવસ છે મારી પાસે, અને હવે મારે કંઈક ને કંઈક એવા પ્રયત્નો હું કરું કે મને મોક્ષ ગતિને પ્રાપ્ત થાય. હસ્તિનાપુર એક જ ઝાટકે છોડી દીધું. રાજ વૈભવ છોડી દીધો. ધીમેથી નીકળી ગયા અને દિલ્હીથી હરિદ્વાર જતા રસ્તામાં મુઝફ્ફરનગર અને ત્યાંથી 20-22 કિલોમીટર શુક્રતાલ, ગંગાના કિનારે અક્ષયવટની નીચે શુક્રતાલ પહોંચ્યા. અને પ્રભુની પ્રેરણાથી સુખદેવજી મહારાજ પણ ત્યાં પહોંચ્યા અને પછી કથા શરૂ થઈ. શ્રીમદ ભાગવત. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. અને ભાગવત 7 દિવસની અંદર તક્ષક નાગ 7મા દિવસે આવ્યો. સાપે ડંખ દીધો પરીક્ષિત રાજાના મૃતદેહને, પરંતુ એ પહેલાં તો એનો આત્મા ભગવાનની પાસે મોક્ષ ગતિને પ્રાપ્ત થયો હતો.
આ વસ્તુ છે કથા ગંગામાં ડૂબકી લગાવવાથી. એણે પોતાનું પાપ ન છોડ્યું. મેં આવું કંઈક કર્યું અને પસ્તાવો શરૂ થયો. પણ યાદવોએ પોતાનું પાપ છુપાવ્યું, પણ પ્રભુથી કંઈ અજાણ નહોતું. એ બધું જ જાણતા હતા. એમને થયું કે જે થયું તે સારું. યાદવો મુસલને પ્રભાસમાં લઈ ગયા. એમણે પોતાની બુદ્ધિ વાપરી, મુસલને ત્યાં ઘસી નાખ્યું. ઘસતા ઘસતા નાનકડો ટુકડો વધ્યો એ સમુદ્રમાં ફેંકી દીધો, અને એ ટુકડો એક માછલી ગળી ગઈ. એ માછલી જરા પારધીને મળી. માછલીના પેટમાંથી એક લોઢું નીકળ્યું. જરા પારધીએ લોખંડની બાણની અણી બનાવી, અને એ બાણ શ્રી કૃષ્ણને મારેલું. પૃથ્વી પરની લીલા સંકેલી લેવામાં ભગવાનને એ બાણ નિમિત્ત બન્યું. શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે કે જરા પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું જ નથી. જરા એટલે વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે છે, ભોગીને વળગે છે. જ્યારે શ્રી કૃષ્ણ તો યોગી છે, એ તો હરહંમેશ જુવાન રહે છે, એમને વૃદ્ધાવસ્થા આવે જ નહીં. જરા પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું જ નથી. એક દિવસ નારદજી વસુદેવજીને ત્યાં પધાર્યા છે. વસુદેવજીએ નારદજીની પૂજા કરી અને પછી પ્રશ્ન કર્યો છે કે આ જીવનું કલ્યાણ થાય એવું તમે કંઈક કરો. અને જવાબમાં નારદજીએ નવ યોગેશ્વરો અને નિમિ રાજાનો સંવાદ સંભળાવ્યો છે. દરેક વસ્તુમાં ઈશ્વર છે એમ માનીને વ્યવહાર કરો. જળ ચેતન દરેકમાં પરમાત્મા છે એમ માનો તો તમારાથી પાપ નહીં થાય. દરેક ક્રિયા પ્રભુનું અનુસંધાન રાખીને કરવી. દરેક સંત ધંધો કરતા હતા, છતાં દરેકનો ધંધો કરતા ઈશ્વર મીડ્યા છે. સેનાનાયી હજામત કરવાનો ધંધો કરતા હતા. એક દિવસે વિચાર કરે છે કે હું લોકોના માથાનો મેલ કાઢું છું, પણ મારી બુદ્ધિનો મેલ હું કાઢતો નથી. અને આ વિચારથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સંત બન્યા. આમ કોઈ પણ ધંધો કરજો પણ પરમાત્માને ભૂલશો નહીં. પરમાત્માને વ્યવહાર કરતા જુદા પાડશો નહીં. બધામાં ભગવત ભાવ રાખો. પણ સત્સંગ વગર આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેથી રોજ થોડો સમય સત્સંગ કરવાની ટેવ પાડો. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મનો ત્યારે એકદમ શુદ્ધ પવિત્ર હતો, પણ પછીથી જેના સંગમાં આવ્યો એવો એ થયો. પહેલાં ક્યાંય છોકરું નાનકડું પાનને ગુટકાને તમાકુ ખાતા હતા, ક્યાંય દારૂ પીતો હતો. પણ ધીમે 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 સંગ થયો, અને પછી તો પાન ગુટકા ને મસાલા ને સિગારેટ ને તમાકુ ને બીડી ને દારૂ ને કોણ જાણે ક્યાં રવાડે ચડ્યા, છોડી નથી શકતા. એમાં આપણા ગુજરાત ને એમાં સૌરાષ્ટ્રમાં આ વ્યસન એટલું બધું છે. બીજા કોઈ રાજ્યમાં આટલું તો નથી, પણ આપણે તો ક્યારેય આપણું આ વ્યસન અને આપણું આ ફેશન ક્યારેય છોડી શકવાના નથી. જ્યાં સુધી સંસારના વિષયોમાં આસક્તિ રહે, ત્યાં સુધી સમજવું કે હું વૈષ્ણવ થયો નથી, મુક્તિને માટે લાયક નથી થયો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસી 3 કલાક પ્રભુના નામનો મહામંત્રનો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષો દશરથ અજીર બિહારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્રનો જપ કરે, ભગવાનનું ધ્યાન કરે. દિવસમાં વધારે નહીં તો ઓછામાં ઓછા 3 કલાક મૌન રાખી શાંતિથી ભક્તિ કરે. મૌન રાખો ત્યારે જીભથી ન બોલે તે ઠીક છે, પણ મનથી પણ બોલવું નહીં. ઘણા લોકો મૌન રાખે ત્યારે લખીને બતાવે, પાટીને પેન બાજુમાં જ હોય. આંખોનો ઇશારો કરે તે પણ બોલવા જેવું જ છે. મનથી પણ ન બોલે તે સાચું મૌન છે. મૌન મનને એકાગ્ર બનાવે છે. મૌનથી શક્તિ વધે છે. કાયાથી, મનથી અને વચનથી કોઈનું દિલ ન દુભાવો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે રોજ પ્રાર્થના કરે કે હે નાથ, હું તમારો છું, મારા અપરાધ તમે ક્ષમા કરો. માયાને તરવાના ઘણા સાધનો છે, પણ ભક્ત કેવળ ભક્તિથી અનાયસે માયાને તરી જાય છે. આ બાજુ બ્રહ્માદિક દેવો દ્વારિકામાં આવ્યા છે.
દ્વારિકાનાથ અને સ્તુતિ કરે છે કે પ્રભુ હવે આપ સ્વધામમાં પધારો. પ્રભુએ કહ્યું કે મારે હવે પૃથ્વીનો ત્યાગ કરવો છે. દ્વારિકામાં મોટા મોટા અપશુકન થવા લાગ્યા છે. વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે આપણને ઋષિઓનો શ્રાપ થયો છે, હવે રહેવું ઇષ્ટ નથી, અહીં રહેવું વ્યાજબી નથી, માટે આપણે સૌ પ્રભા ક્ષેત્રમાં જઈએ. આ સાંભળી બધા જ પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા છે. અને ત્યારે ઉદ્ધવજીએ વાત સાંભળી. ઉદ્ધવજી દોડતા દોડતા આવ્યા, ભગવાનને કહે છે કે યાદવોનો સંહાર કરી તમે ભલે સ્વધામમાં પધારો, પણ મને તમે સાથે લઈ જાઓ. હું તમારા વિરમમાં કેવી રીતે જીવીશ. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા કહ્યું કે કોઈ પણ જીવ એકલા આવ્યા ને એકલા જવાના. આપણે એકલા જ આવ્યા છીએ. આપણી સાથે ઠીક છે કે ટ્વિસ્ટ કોઈક જન્મે તો બે બાળકો એકી સાથે જન્મે એ વાત અલગ છે, પરંતુ એકલા જ આવ્યા છે અને એકલા જ જવાના છે. કોઈ ચિત્તા ઉપર એકલાને ડેડ બોડીને રાખ્યો તેના ભેગી એની પત્ની ન હોઈ જાય, અથવા એનો છોકરો ન હોઈ જાય, એનો બાપ ન હોઈ જાય, એકલાને જ જવું પડે. હે, શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી તું મને બહુ વહાલો છે, પણ કાયદો મારો કાયદો ના પડે છે. તું મારી સાથે આવ્યો હતો? તું કે તું મારી સાથે આવ્યો હતો? જીવ એકલો આવે છે અને એકલો જાય છે. આ તો બધા જ સ્વપ્નના ખેલ છે, ભ્રમ છે. સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. એમ કહી ત્યાગ અને સંન્યાસનો ઉપદેશ આપ્યો. પણ ઉદ્ધવ કહે છે કે ત્યાગનો માર્ગ મુશ્કેલ છે, મને કોઈ સહેલો માર્ગ બતાવો, મારા પર તમે કૃપા કરો. ત્યારે પ્રભુ કહે છે કે ઉદ્ધવ મેં તો તારા પર કૃપા કરી જ છે, પણ હવે તું જ તારા ઉપર કૃપા કર. મન કો મન કી શક્તિ દે. ખૂબ સરસ મજાનું ગીત છે, મન કો મન કી શક્તિ દે. આ મનને આપણા જ મન દ્વારા શક્તિ આપવાની છે. ઈશ્વર કૃપા, સંત કૃપા, શાસ્ત્ર કૃપા એ અને ચોથી છે આત્મકૃપા છે. તું જ તારો ગુરુ થા અને તું જ તારો ઉદ્ધાર કર. ઉદ્ધવ પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ મને આત્મતત્વનો ઉપદેશ કરો. આપના વગર તે ઉપદેશ કોણ કરી શકશે? ભગવાન કહે છે કે મેં અનેક પ્રકારના શરીરોનું નિર્માણ કર્યું છે, પરંતુ તે સૌમાં મને મનુષ્ય શરીર અત્યંત પ્રિય છે. આ શરીરમાં જ મનુષ્ય ઈશ્વરનો સાક્ષાત અનુભવ કરી શકે છે, અને બીજા કોઈ પ્રાણીઓ આ રીતે અનુભવ કરી શકે નહીં. દત્તાત્રેયની પણ વાત કરી કે દત્તાત્રેયને 24 ગુરુઓ હતા. પહેલો છે ધરતી, પછી છે જળ, પછી વાયુદેવ, અગ્નિદેવ, ઈયળ, ભમરા, ચંદ્ર, સૂર્ય, અજગર, સમુદ્ર, પતંગિયા, હાથી, બઢભાખી, હરણ, માછલી, આ ટીટોળી અને બાળક, અને સાથે સાથે કુંવારી કન્યા, લુહાર, સર્પ, કરોળિયો, આ બધા જ 24 ગુરુ દત્તાત્રેય કર્યા. અને એમાંથી કાંઈક એને શીખ મળી. શ્રી કૃષ્ણ ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે, એમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ મને ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. જીવ કર્મોથી બંધાયેલો છે, ઈશ્વર તો નિત્ય મુક્ત છે. પછી ભગવાને ઉદ્ધવને સાધકના ધર્મો સમજાવ્યા. સંસાર એ વૃક્ષ છે, એમાંથી 2 બીજ પ્રાપ્ત થાય છે, એક પાપ છે અને એક પુણ્ય છે. અગણિત વાસનાઓ તેના મૂળિયા છે. 3 ગુણો સત્વ, રજ અને તમ તેના થળ છે. ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે. વિષયો એ રસ છે. સુખ દુઃખ એના ફળ છે. વિષયોમાં ફસાયેલા રહે તે દુઃખ ભોગવે છે, આને ભોગી કહેવાય. વિવેકી પરમહંસો સુખ ભોગવે છે, તેની યોગી કહેવાય. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે મનુષ્ય જાણે છે કે વિષયો દુઃખ રૂપ છે, છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? છુટકારો નથી કેમ નથી કરતા? વિષયો મનમાં આવે કે મન વિષયોમાં જાય છે, ખબર નથી પડતી. ભગવાન કહે છે કે આવો જ એક પ્રશ્ન સનત કુમારોએ કર્યો હતો. ત્યારે હંસ નારાયણ પ્રગટ થયા હતા. હંસ નારાયણે બોધ આપ્યો કે રજોગુણી મન મનુષ્યોને વિયોગમાં ફસાવે છે. પ્રથમ મન છે ને વિષયોમાં વિષયાકાર બને, અને ત્યારબાદ તે વિષયાકાર મનમાં વિષયો સ્થિર થાય છે. એકદમ ગુઢ જ્ઞાન આપી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને. વિષયયુક્ત મન જીવને દુઃખ આપે છે. વિષયોનું ચિંતન બાધક છે. ઈશ્વરનું સ્મરણ ન થાય તો વાંધો નહીં, પણ સંસારના વિષયોનું ચિંતન કરતા જ નહીં.
હે ઉદ્ધવ, આ મનમાં રહેલો સંસાર બહુ રડાવે છે. તું તારા મનમાંથી સંસાર કાઢી નાખજે, તારા મનને તું સાચવજે. જો મન બગડી જાય તો આ જન્મ તો બગડશે, પણ બીજો જન્મ પણ બગડશે, અને બીજા જન્મમાં પણ આ મન સાથે જ આવવાનું છે. માટે તું મનને સાચવજે. વાણી ઉપર અંકુશ રાખજે. તારા મનને વિષયોમાંથી જતું અટકાવી વશ કરી મારામાં તું સ્થિર કર અને એકાગ્ર થા. મનને ઈશ્વરમાં લય કરવો એ જ મહાન યોગ છે. પછી તો ઉદ્ધવજીએ ઘણા પ્રશ્નો કર્યા છે કે મોટામાં મોટું દાન કયું છે? સોનું આપવાથી વધારે પુણ્ય મળે છે કે ચાંદી આપવાથી વધારે પુણ્ય મળે છે? એકદમ અદ્ભુત પ્રશ્નો રજૂ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દંડન્યાસઃ પરમદાનમ. હે ઉદ્ધવ, સોનું ચાંદી તો ઠીક, પણ જે જગતના સર્વમાં સદભાવ રાખે, બધું જ તત્વ પરમાત્માનું સ્વરૂપ છે એવો ભાવ રાખીને કોઈનો દ્રોહ ન કરે, એ જ મોટામાં મોટું દાન છે. મહારાજ, તો મોટામાં મોટું તપ કયું? જંગલમાં રહે, દાઢીને મૂછ વધારે, એ અથવા તો ઉપવાસ ખૂબ ખૂબ કર્યા કરે, અથવા તો તપસ્વી બની જાય, એને તપ કહેવામાં આવે? તો ભગવાન કહે છે ના ઉદ્ધવ, મોટામાં મોટો તપસ્વી તો એ જ છે કે જે કામ સુખોનો મનમાં વિચાર પણ ન કરે. કામ ત્યાગ તપઃ સ્મૃતમમાં. ઉદ્ધવજી પૂછે છે કે સમ કોને કહેવાય? ભગવાન કહે છે કે બુદ્ધિને મારામાં સ્થાપવી છે ને એ જ સમ છે. તો દમ કોને કહેવાય? ઇન્દ્રિયોને વશ કરવી એ દમ છે. ઉદ્ધવજી કહે છે કે દરિદ્રી કોને કહેવાય અને શ્રીમાન કોણ છે? તો ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, જે કાંઈ મળ્યું છે, બહુ સરસ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને નથી કહેતા, આપણને પણ કહે છે. ડોંગરેજી મહારાજ પણ આપણને ખૂબ આ બોધ આપી રહ્યા છે કે ઉદ્ધવ, જે કાંઈ મળ્યું, આપણા જીવન દરમિયાન જે કાંઈ મળ્યું એ મારી લાયકાત કરતાં પ્રભુએ મને વધારે આપ્યું છે. એમ સમજીને જે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માને એ શ્રીમાન છે, અને જેને પ્રાપ્ત સ્થિતિમાં પણ અસંતોષ છે એ ગરીબમાં ગરીબ માણસ છે, દરિદ્ર છે. ઉદ્ધવજી પૂછે છે કે પંડિત કોણ અને મૂર્ખ કોણ? ભગવાન કહે છે બંધન અને મોક્ષનું તત્વ જાણે છે તે પંડિત. પુસ્તકના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળે તે જ્ઞાની. મૂર્ખ તો એ છે કે જે શરીર સુખમાં ફસાયેલો રહે છે. દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ, અને દેહમાં અહમ બુદ્ધિ રાખે તે મૂર્ખ છે. તો સાચું ધન કયું છે? ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને એક પછી એક સરસ મજાના, એક વખત કુરુક્ષેત્રના મેદાનમાં યુધિષ્ઠિરે પણ આવા જ પ્રશ્નો ભીષ્મને પૂછ્યા હતા. સાચું ધન કયું? પ્રભુ કહે છે ઉદ્ધવ, ધર્મ એ જ સાચું ધન છે. ધર્મ ઈષ્ટ ધન નૃણામ. ઉદ્ધવ પૂછે છે કે સ્વર્ગ કોને કહેવું અને નરક કોને કહેવામાં આવે છે? ભગવાન કહે છે કે ઉદ્ધવ, મનમાં સાત્વિક ભાવ જાગે, પરમાત્માનું સ્મરણ કરતાં હૃદય પીગળે, પરોપકારમાં શરીર ઘસાવાની ભાવના થાય, અને અભિમાન ન રહે તો સમજવું કે હું સ્વર્ગમાં જ છું. પરંતુ જ્યારે છળકપટ કરવાની ઈચ્છા થાય, મનમાં વિકાર વાસના જાગે, મન બગડે તો સમજવું કે અત્યારે હું નરકમાં જ છું. પ્રભુ જીવ કોને કહે છે અને ઈશ્વર કોને કહેવામાં આવે? ભગવાન કહે છે કે ઉદ્ધવ, માયાને આધીન થયો તે જીવ, અને સંસારના વિષયોમાં જે ફસાયો છે એ જીવ, અને જ્યારે સંસારના વિષયોમાં જે બિલકુલ આસક્ત નથી એ ઈશ્વર. ઇન્દ્રિયોને આધીન બનાવે છે તે ઈશ્વર. ઉદ્ધવજી પૂછે છે તો વીર કોણ? ભગવાન કહે છે કે બહારના શત્રુને મારે તે વીર નહીં, પણ જે અંદરના શત્રુને મારે, જે વિષયેન્દ્રિયને કાબૂમાં રાખે તે વીર છે. ઉદ્ધવજી પૂછે કે જીવનો મિત્ર કોણ છે? ભગવાન કહે છે કે બધાનો મિત્ર હું છું. હું સર્વ જીવો સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું, પણ મને કોઈ પ્રેમ કરતા નથી, એ દુઃખની બાબત છે. મહારાજ, ગુણ કોને કહેવાય અને દોષ કોને કહે? ભગવાન કહે ઉદ્ધવ, બીજાના દોષનો વિચાર કરવો એ જ મોટો દોષ છે. સ્વદોષનું સ્મરણ રાખીને પોતાનું જીવન સુધારવા માટે સતત પ્રયત્ન કરવો એ જ ગુણ છે. એ ઉદ્ધવ, તો આ જગતની પાછળ બહુ પડીશ નહીં. આ જગતને કોઈ રાજી નથી કરી શકવું, અને કરી શકવાના પણ નથી. જે પરમાત્માને રાજી કરે છે એ જ જગતને રાજી કરી શકે. જગતમાં કોઈ વખાણ કરે તો તું રાજી ન થા, અને કોઈ નિંદા કરે તો તું નારાજ નહીં થા. નિંદા અને સ્તુતિમાં તું મન શાંત રાખજે.
ત્યારે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ ખોટી નિંદા સહન થતી નથી, શું કરવું? ભગવાન કહે છે કે ઉદ્ધવ, નિંદા ખરી હોય કે ખોટી હોય, નિંદા સહન ન થાય તો માનજો કે ભક્તિનો રંગ હજુ કાચો છે. જેને નિંદા સહન ન થાય તેનું જ્ઞાન કાચું છે. નિંદા કરનાર મોટો મિત્ર છે, તે આપણને આપણો દોષ બતાવે છે. તેથી સાધુ લોકો નિંદકને કાયમની પાસે રાખે છે. નિંદક મિત્ર સમાન સાધો, નિંદક મિત્ર સમાન સાધો, નિંદક મિત્ર સમાન. નિંદા સ્તુતિ એ તો શબ્દ રૂપ છે, અને આ શબ્દ છે ને આકાશમાં મળી જાય છે. હું જ સર્વમાં રહેલો છું, મારામાં જે ચૈતન્ય છે તે બધામાં જ છે. કાદરી બ્રાહ્મણને લોકોએ બહુ જ ત્રાસ આપ્યો હતો. ત્યારે મનને એ કાદરી બ્રાહ્મણ સમજાવે છે કે નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ ન હેતુ હો ન દેવાત્મા ગ્રહ કર્મ કાલાહા મન પર કારણ મામનંતી સંસાર ચક્રમ પરિવર્ત યદ યત. હું જ સર્વમાં રહેલો છું, મારા જેમાં જે તે ચેતન તત્વ છે એ બધામાં છે. આ જે સિદ્ધાંત સાચો છે તો કોણ મારી નિંદા કરી શકે? મારી આંગળી મારી આંખમાં જાય તો આંગળીને કોણ સજા કરે છે? મારા દાંત મારી જીભને કચડી નાખે તો જીભ સહન કરે છે. એક જ પરમાત્મા સર્વમાં છે. જીવ કરેલા કર્મના ફળ ભોગવે છે. સુખ દુઃખની કલ્પના મન કરે છે. મન માને તો સુખ છે અને મન ન માને તો દુઃખ છે. કાદરી બ્રાહ્મણે મનને ઉપદેશ કર્યો છે. પ્રભુએ ઉદ્ધવજીને આજ્ઞા કરી છે કે હવે તું જરાય પારકે પંચાત કરતો નહીં, જગતને સુધારવાની પંચાત તું કરતો નહીં. દુર્યોધન શિશુપાલને જ્યારે હું સુધારી નથી શક્યો તો તું પછી ક્યાંથી સુધારી શકીશ? હે ઉદ્ધવ, ધન તું તારા ઘરને લોકોને આપી દેજે. લક્ષ્મી કાવડિયા ફિક્સ ડિપોઝિટ તું તારા સંતાનોને આપી દેજે, પણ મન તો તું મને જ આપજે. હું તારી પાસે તન કે ધન માંગતો નથી, એ તો તારા ઘરના લોકોને, સમાજને, દેશને આપી દેજે. પણ મન આપવા લાયક એક પરમાત્મા છે. હે પ્રભુ, આપે મને સુંદર ઉપદેશ આપ્યો છે. હું શરણે આવ્યો છું, પણ હું એકલો કોઈ ઠેકાણે ગયો જ નથી. માટે ઉદ્ધવ વારંવાર જ વિનંતી કરે છે કે આપ મારી સાથે આવો. ભગવાન કહે કે ઉદ્ધવ, આ શરીરથી હું તારી સાથે આવી શકીશ નહીં, પણ ચૈતન્ય રૂપે હું તારા હૃદયમાં રહેલો છું. તું મારું ધ્યાન કરીશ અને ત્યારે હું પ્રગટ થઈશ. તું એવી ભાવના રાખે છે કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. બાકી એ માર્ગે એકલા જ જવાનું છે, કોઈ સાથે આવવાનું નથી. હમણાં જ મારા મોટા સિસ્ટર ગુજરી ગયા અમદાવાદ, લગભગ 1.5 મહિનો થયો હજી. અને ત્યારે હું રૂબરૂમાં હતો. આમ તો ઘણી વખતે આપણે ગુજરી ગયા હોય, જતા જ હોય. એને પગની આંગળીમાં ઓલા જે કૈડા કહેવાય એ મેં મારે હાથે કાઢ્યા. 2 હાથમાં જે બંગડી હતી, બંગડી તો નીકળે એમ હતી જ નહીં, એટલે પકડ મગાવ્યું. પકડથી બંગડી કાઢવામાં આવી. કાંઈ શરીર ઉપર એક પણ ઘરેડું નહીં. ચેન પણ એને જે પ્રિય હતો એ ચેને કાઢી લીધો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ ક્યારેય સાથે લઈ જતો નથી. હમણાં જ રતન ટાટા કરોડો અબજોના માલિક સ્વર્ગસ્થ થયા, પરંતુ એના સદગુણો સાથે ગયા છે, એના સારા કર્મો સાથે ગયા છે. એટલે આપણે સારા સદકર્મો અને સારા સદગુણો અને સેવાભાવ આપણો હશે તો એ સાથે રહેશે. બાકી કોઈ એક વસ્તુ પણ નથી, એનામાં હિંમત નથી, કોઈ ન જઈ શકે, લઈ જઈ શકે એની તાકાત પણ નથી. કદાચ 1 કરોડ રૂપિયા યમરાજાના પાર્ષદોને આપવામાં આવે કે ભાઈ તમે અઠવાડિયું ખમી જાઓ, મારે થોડા ઘણા કામ પતાવવાના બાકી છે એ પતાવી લો, પણ પાર્ષદો 1 કરોડ કદાચ 5-10 કરોડ મૂકી દે ને તો એમ કહે છે કે તારો સમય થઈ ગયો છે અને હું લેવા આવ્યો છું, હાલ અને હાલતો કરી દે. ઉદ્ધવને કહ્યું કે હું તારી સાથે જ છું, છતાં ઉદ્ધવજીને સાંત્વના મળતી નથી. ઉદ્ધવજી કહે કે ભાવના કરવા માટે કાંઈક તો તમે મને આધાર તો આપો. પ્રભુને દયા આવી. પ્રભુએ ઉદ્ધવજીને ચરણની પાદુકા આપી છે. ઉદ્ધવજીને આનંદ થયો. પ્રેમમાં એવી શક્તિ રહે છે કે તે જળને પણ ચેતન બનાવે છે. ઉદ્ધવજીને ચરણ પાદુકામાં પણ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખો. પછી ઉદ્ધવજીએ ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરી બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વરમાં અલકનંદનના કિનારે ઉદ્ધવજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્માના ચરણોમાં લીન થયા છે.
જ્યારે પુંડલિક માતા પિતાની સેવા કરી રહ્યા હતા ત્યારે ભગવાન નારાયણ આવ્યા. તમે થોડીક વાર ઊભા રહી જાઓ. જ્યાં સુધી મારા માતા પિતાની સેવા પૂરી નહીં થાય ત્યાં સુધી હું બહાર નહીં આવું. ઈંટનો કટકો નાખ્યો, એના ઉપર ઊભા રહ્યા. ભગવાનને કેળ દુખમડે કે ક્યારે એની સેવા પૂજા થશે એના મા બાપની, અને ક્યારેય બહાર આવશે. ત્યારે થાકી ગયા ને એટલે કેળ ઉપર હાથ રાખીને ઊભા છે, અને ત્યારે એ જગતને બોધ આપી રહ્યા છે નારાયણ કે હું તમારા માટે આટલો જ ઊભો છું. આ સંસાર સાગરમાં મોટા મોટા ડૂબી ગયા પણ જે મને ભજે છે એમના માટે તો હું કેડપુર પાણીમાં જેટલો થાવ એટલો જ ઊંડો છું. કેડપુર જળમાં કોઈ ડૂબે જ નહીં. પરમાણમ ભવાબ્દે હૃદમ મામકાનામ નિતમમ કરાભ્યમ ધૃતો યેન તસ્માત વિદ્યા તુ વર્વ સત્યે ધૃતો નાભિકોશઃ પરબ્રહ્મ લિંગમ ભજે પાંડુરંગમ. જે શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરે છે, પરમાત્માના સેવા ચરણમાં જે તન્મય બને છે, એ સંસાર સાગરમાં ડૂબે નહીં. જે પરમાત્માના ચરણનો આશ્રય કરે છે અનાયાસે તરી જાય છે. પ્રભુએ જગતને બતાવ્યું છે, ડૂબે નહીં. પ્રભુએ જગતને બતાવ્યું કે હું ગયો જ નથી, હું તમારી પ્રતીક્ષા કરતો અહીં જ ઊભો છું. હું સંતોના હૃદયમાં છું, ભાગવતમાં છું. આજે પણ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી તરીકે બિરાજમાન છે. શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, સ્વયં ભગવાન છે. દ્વારિકાનાથ એ જ વિઠ્ઠલનાથજી છે. ઇતિ એકાદશ સ્કંદ સમાપ્તમ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. સ્કંદ 12માં આગળ વધીએ છીએ. આજે સોમવાર છે. સોમનાથ દાદાના ચરણોમાં સમર્પિત સાથે શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન સાથે શ્રીમદ ભાગવત રસામૃત કથામૃત આજે આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે 12 સ્કંદ આશ્રય લીલા તરફ આપણે આગળ વધીએ. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ પરમાત્મા કી જય. ડોંગરેજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. શ્રી ગણપતિ મહારાજ કી જય. ગજાનન મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. કલિયુગના દોષો જોયા પછી એનાથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. કલિયુગના દોષોથી બચવા મોટા મોટા ઉપાય એ જ છે કે ભગવાનના નામનું સંકીર્તન. કલિયુગના દોષ અનેક છે, તેનો એક મોટામાં મોટો સદગુણ એ છે કે જેને ઘેર કૃષ્ણ કીર્તન થાય એને ઘેર કલી આવતો નથી. કલિયુગમાં કૃષ્ણ કીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી. કૃષ્ણ કીર્તન કરનારો પાપ મુક્ત થઈ પરમાત્માને મળે છે. સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતાયુગમાં ધ્યાન અને યજ્ઞાથી જે મુક્તિ મળતી તે કલિયુગમાં નામ જપથી મળે છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે. આજે છેલ્લો દિવસ છે આપણા માટે, પણ કથાનો હવે છેલ્લો દિવસ છે. કથા છોડવાનું મન નથી થતું. ગઈકાલે જ મુંબઈથી સ્વાતિબેન ઘોડાસરા મને કહેતા હતા કે અડધી પોણી કલાક કથા અધૂરી લાગે છે. સતત અને સતત તમે કથા કર્યા કરો અને અમે સાંભળતા જ રહીએ એવો ભાવ આ કથામાં છે. આજે છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવવાની હવે તૈયારી થઈ ગઈ. તક્ષક તારા શરીરને કરડશે પરંતુ તારા આત્માને નહીં કરડે. તારો આત્મા તો પરમાત્મા સાથે મળી જશે. આ શરીરથી તું જુદો છે. તું તેજોમય નારાયણનું ધ્યાન કર. સમય થઈ ગયો છે પણ જ્યાં સુધી હું અહીં બેઠો છું, સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, જ્યાં સુધી હું અહીં બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે, અને કદાચ આવશે તો મારી નજર પડશે ને તો તેનું ઝેર પણ હું અમૃત બનાવી દઈશ. સુખદેવજી મહારાજ એવું નથી કીધું કે ઝેરને નાગને બાળીને ભસ્મ કરી નાખી, એવા શબ્દો નથી વાપર્યા. પરંતુ
એનું ઝેર છે હું અમૃત બનાવી દઈશ. રાજા પરીક્ષિત સુખદેવજીના ચરણમાં વારંવાર વંદન કરીને કહે છે કે હે ગુરુદેવ, આપે મારા પર બહુ જ કૃપા કરી છે. મારા મનમાં હવે કોઈ શંકા રહી જ નથી. મારે હવે કંઈ પણ પૂછવું નથી. મને તક્ષક નાગની સેજ પણ બીક લાગતી નથી. મારી અંદર ચૈતન્ય રૂપે જે નારાયણ છે એ જ તક્ષક નાગમાં છે. આપે મને કથા સંભળાવી નથી. આપે મને નારાયણના પરમાત્માના સાક્ષાત દર્શન કરાવ્યા છે. અને જે તક્ષક નાગમાં નારાયણ છે એ જ નારાયણ મારામાં છે એવો અનુભવ હું કરું છું. આપે મને પરમાત્માના દર્શનની દ્રષ્ટિ આપી કૃતાર્થ કર્યો છે. જેની દ્રષ્ટિ દિવ્ય છે એની સૃષ્ટિ પણ દિવ્ય જ હોય. હું ચારેય બાજુ નારાયણના દર્શન કરી રહ્યો છું. શ્રીમદ ભાગવતના શ્રવણના આ 5 ફળ છે. નિર્ભયતા આવી જાય છે, નિસંદેહતા આવી જાય, હૃદયમાં પ્રભુ પ્રત્યે સાક્ષાત પ્રવેશ મળી જાય, સર્વમાં ભગવતના દર્શન થાય અને પરમ પ્રેમ મળે. એ સર્વમાં મને પ્રાપ્ત થાય. આ 5 ફળ મળે છે. સુખદેવજીને ખૂબ જ આનંદ થયો. એવો કહે છે કે રાજન, તું જેવું બોલે છે એવું મને દેખાય છે. તું કૃતાર્થ થયો છે. મારી કથા તું બહુ પ્રેમથી સાંભળતો હતો અને તેથી કૃષ્ણના દર્શન કરતાં કરતાં હું બોલતો હતો. તું બહુ જ સાવધાન થઈને કથામાં બેઠો હતો. તારા લીધે મને કૃષ્ણ કથા કરવાનું મળ્યું છે, શ્રેય મળ્યો છે. તારા સત્સંગમાં મને બહુ જ આનંદ થયો છે. તારા લીધે મને પ્રેમમાં તન્મયતા થઈ. મારા હૃદયમાં આવીને શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. હે રાજન, તું હવે ભગવાનના ધામમાં જવાનો છો. તારા શરીરને તક્ષક નાગ દંશ મારે એ પ્રસંગ મારાથી હવે નહીં જોવાય. તારા મનમાં કોઈ શંકા હોય તો તું બોલ. જો તક્ષક નાગ અહીં આવે અને મારી નજર પડશે તો તક્ષકનું ઝેર પણ અમૃત બની જશે. હવે મારું કામ થઈ ગયું છે. હવે હું જાઉં. તું મને રજા આપ. પરીક્ષિત કહે છે કે ગુરુજી, આપ મહાન પુરુષ છો. આપને કોણ રજા આપી શકે? આપે બહુ કૃપા કરી. હું અતિ આનંદમાં છું. મારા મનમાં હવે કોઈ વિકાર વાસના રહી નથી. હું પરમાત્માના દર્શન કરું છું. મનમાં થોડી ભાવના છે. સમાપ્તિમાં હું મારા સદગુરુની એક વખત પૂજા કરી લઉં. રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી. સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કરીને કહ્યું કે હે ગુરુદેવ, હું આપને શરણે આવ્યો છું. એકવાર કૃપા દ્રષ્ટિથી મને નિહાળો અને હવે હું પ્રભુના ધામમાં જાઉં. સુખદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો છે અને એ જ શરણે બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી રણછોડરાયજી મહારાજ કી જય. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દ્વારિકાનાથના પરીક્ષિત રાજાને પ્રત્યક્ષ દર્શન થયા. પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. જીવ અને બ્રહ્મ એક થઈ ગયા. રાજાને કૃતાર્થ કરી સુખદેવજી મહારાજ ઊભા થયા છે. એમની કથા શ્રવણ કરવા માટે મોટા મોટા ઋષિઓ બેઠા હતા. સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પર કથામાં બેઠા હતા. એઓ પોતાના દીકરા સુખદેવજીની કથા સાંભળી બહુ જ રાજી થયા છે. એમને થયું કે મારો પુત્ર સુખદેવજીએ મારા કરતાં પણ બધું બહુ જ શ્રેષ્ઠ છે. અતિ સુંદર કથા કરી છે. સુખદેવજી જે બ્રહ્મ ભાવે સમજાવી શક્યા છે તેવું હું ન સમજાવી શકાત. વ્યાસજી, નારદજી જેવા મહાન પુરુષો ઉઠીને ઊભા થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. નૈમિષ સારણીમાં સુતજી શૌનક આદિ ઋષિઓને કથા સંભળાવે છે. મારા સદગુરુ સુખદેવજી મહારાજ છે. કોણ માન આપે છે, કોણ વંદન કરે છે, એ તરફ મહારાજનું ધ્યાન નથી. સુખદેવજીની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થયેલી છે. પછી તો સુખદેવજી મહારાજ ક્યાં ગયા, કેવી રીતે ગયા, કોઈએ જોયું નથી. સુખદેવજી ત્યાંથી અંતર ધ્યાન થયા છે. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજે ગંગામાના દર્શન કરી ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગા કિનારે પવિત્ર દરબાસનમાં બિરાજમાન છે. સુતજી વર્ણન કરે છે કે હે શૌનકાદિક ઋષિઓ, એ વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે કે રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને તે વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થયું. પરીક્ષિત વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા.
અને પછી શરીરને તક્ષકનો દંશ થયો. તક્ષકના વિષય અગ્નિમાં શરીર ધગધગ ધગધગ બળવા લાગ્યું છે. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી છે. ધન્ય છે, ધન્ય છે આ ભાગવત સપ્તાહને, ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજને, ધન્ય છે રાજા પરીક્ષિતને. કાળ કરડતા પહેલા જ તેઓ ભગવાનના ધામ ભાગી. આવે છે. પાણી પીજો. આપે પાણી રૂમ હાલો બંધ 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 બંધ. શ્રી સુખદેવજીના મુખથી મેં કથા સાંભળી હતી. એ યથામતી મેં આપને સંભળાવી છે. આ કથામાં જે દિવ્ય તત્વો છે એ બધા જ મારા સદગુરુનો પ્રસાદ છે. કથામાં જે કોઈ દોષ હશે તે બધો જ મારો છે. હું આપ સર્વના ચરણમાં વારંવાર વંદન કરું છું. શ્રી કૃષ્ણ જ અનેક સ્વરૂપે મને દર્શન આપે છે. આપ બધા પરમાત્માના સ્વરૂપો છો. સુતજીએ દિન બની વારંવાર વંદન કરીને સભા ભાગી છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના સર્વ પાપોનો નાશ કરનાર, ઇન્દ્રિયોના નિયંતા શ્રીહરિનું સાક્ષાત વર્ણન કર્યું છે. કથા સાંભળીને કાંઈ પણ જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક થાય. સંતો કોઈ દિવસ સત્કર્મની સમાપ્તિ કરતા જ નથી. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પરમાત્માના શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો. પ્રેમથી શ્રી બાલકૃષ્ણ લાલની સેવા કરો. પરમાત્માના નામનું કીર્તન કરો. છેલ્લા શ્વાસ સુધી આ શરીરને પરોપકારમાં ઘસાવો. તમારા ઈષ્ટદેવના મનથી દર્શન કરો. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક આપણે બધા જ સાથે 5 વખત બોલીશું. ઓમ શ્રી હરયે નમો નમઃ. 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 આ 5 અક્ષરનો મંત્ર જોરથી 5 વખત બોલીએ એટલે જાણે અજાણે જે કાંઈ પાપ થયું હોય તે પરમાત્મા કૃપા કરીને ક્ષમા આપશે. કારણ કે તો સર્વવિદિત છે. પતિતઃ સ્ખલિત સ્વાર્થ શ્રુત્વા વા વિવસ્વ બ્રુવન હરે નમઃ ઇત્યુચ્યે મુચ્યતે સર્વપાતકાતુ. જેમના નામનું કીર્તન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે અને જેમને પ્રણામ કરવાથી સર્વ દુઃખો શાંત થાય છે. એ પરમાત્મા શ્રી હરિને હું વારંવાર નમસ્કાર કરું છું. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. નામ સંકીર્તમ યશ સર્વ પાપ પ્રણાશનમ પ્રણમા દુઃખમનસ્તમ નમામિ હરિ પરમ. શ્રીમદ ભાગવત આ કથાનું જે હું વર્ણન કરું છું એમાં તમામ શબ્દો છે એ ડોંગરેજી મહારાજના છે. મારું કંઈ છે જ નહીં. હું જે કાંઈ કથા કરું છું એ શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરું છું. તેરા તુજકો અર્પણ. બધા જ સુખી થાય, દરેકનું કલ્યાણ થાય એ ભાવ આ કથામાં છે. દરેકને એમાં આપ સૌ જે કથા સાંભળો છો એના થકી જ, તમારા થકી જ હું રોજ કથા વાંચું છું. જો તમે ન હો, બાજુના મોબાઈલમાં 15 થી 20 પરીક્ષિત શ્રીઓ અત્યારે સાંભળી રહ્યા છે અને તમે લોકો પણ અત્યારે સાંભળો છો યુટ્યુબના માધ્યમથી.
તમે જો કથા સાંભળશો ત્યારે મને પણ એટલો જ આનંદ થાય છે. અને જો તમે પરીક્ષિત તમે ન હો તો હું કથા કેવી રીતે કોની પાસે ગાઉં. એટલે તમારો પણ હું આભાર વ્યક્ત કરું છું. ઇતિ દ્વાદશ સ્કંદ સમાપ્તમ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બોલીએ શ્રી વૃંદાવન બિહારી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાયજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ શ્રી ગમ ગણપતે નમો નમઃ. ઓમ શ્રી હનુમંતે નમો નમઃ. આપ સૌને નમસ્કાર સાથે વાત મૂકું છું. આપણા ઘરે ક્યારેય પણ કથા કરવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે ગમે ત્યારે તમે મને બોલાવશો. હું 7 દિવસ તમારે ત્યાં કથા વાંચવા આવીશ. એક પણ પૈસો એક પણ રૂપિયો દક્ષિણા નહીં લેવામાં આવે. એક પણ રૂપિયાની દક્ષિણા નહીં. આવક જાવક ટિકિટ ભાડું પણ મારું. રેલવેનું ભાડું હોય કે બસ ભાડું હોય કે રિક્ષા ભાડું, એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. આનંદથી તમે કથા કરવા માટે જ્યારે ઈચ્છા પ્રગટ કરો અને મને બોલાવશો તો હું ચોક્કસ આવીશ. એવા ભાવ સાથે શ્રીમદ ભાગવત કથા આજે પૂરી થાય છે. આવતીકાલથી ફરીથી આપણે શ્રીમદ ભાગવત તરફ આગળ પ્રયાણ કરીશું. આ કથા અનેક વખત રિપીટેશન થાય છે, છતાં પણ નવીન જ લાગે છે. એટલે દ્વારિકાધીશના ચરણોમાં, ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આવતીકાલે ફરીથી શરૂઆત કરીશું શ્રીમદ ભાગવતથી. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય.